ગાંધીનગરના કલોલના પાંસર ગામની આસપાસ કંપનીઓ દ્વારા બેફામ છોડાતા મોતના ઝેરી ગેસથી પાંસર ઉપરાંત આસપાસના ગામોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ સાથે તુરંત કંપનીઓ સામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી માંડીને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વધુ માહિતી જાણીએ અમારા ખાસ અહેવાલમાં। ગાંધીનગરના કલોલમાં પાંસર ગામમાં હ્યુમન ફાર્મા, છત્રાલ એન્વાયરમેન્ટ યુનિટ 2, આર્ફિન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પવન સ્ટીલ દ્વારા ઝેરી દુર્ગંધ મારતો ઝેરી ગેસ છોડાતો હોવાથી સ્થાનિકોનો માનસિક તણાવ દરરોજના 2 થી 3 લોકો આ ઝેરી ગેસથી બેભાન થઈ રહ્યા છે। સ્થાનિકોમાં ઉલટી, ઉબકા, આંખોમાં બળતરા સહિતની તકલીફ વધી રહી છે। તંત્ર સામે અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવે તેવા પગલાં લેવામાં નથી આવ્યા। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આંખ આડા કાન કરતું હોય તેવું લોકો કહી રહ્યા છે। આ મુદ્દે સ્થાનિકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। એના દુર્ગંધ મારે છે અને એટલે રહેવાતું નથી। ક્યારે ક્યારે આ ઝેરી ગેસ છોડે એ નક્કી નહીં, ક્યારે છોડે, રાતે છોડે, દાડે છોડે, એવું કોઈ ખબર નહીં, પણ ગંધ મારે છે। ઝેરી ગેસ છે આ? હવે એ તો અમને ખબર નહીં, પણ એવું દુર્ગંધ મારે, શરીરને માનસિકતાના ઉપર અસર થાય છે। એકદમ સાચી છે। ઝેરી એટલે એટલો બધું પોલ્યુશન વાળો છે કે નાના બોર્ન બેબીને કે અમે કે એજેડ વાળાને એટલું સફોકેશન થાય છે કે શ્વાસ લેવામાં પણ એટલી બધી ખૂબ તકલીફ પડે છે અને એટલી ગંદી વાસ આવે છે ને કે આપણને આમ ઘરમાં બી નથી ગમતું, એટલી ગંદી ખરાબ રીતની દુર્ગંધ આવે છે। છેલ્લા 2 મહિનાથી આ સિચ્યુએશન છે। અમે કેમ આવું થઈ રહ્યું છે? એ કોઈ કંપની છે જે આવો ઓઝોન વાયુ છોડે છે, જે આટલું ખરાબ ગંદી ગેસ છોડે છે, જેથી ગામવાળી હરેક જનતાને એટલી બધી તકલીફ પડે છે, શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે। તો આ બાબતે થોડી કાર્યવાહી કરવામાં અમારી ખૂબ જ વિનંતી છે। ગેસની સમસ્યા છે। આખો દિવસ છોકરો બીમાર પડી છે, માથો પકડી છે, ગળું પકડાય છે, હાથ તાવ આવે છે। 3 મહિનાથી ચાલુ છે પણ કોઈ જવાબ આપતા નથી। સ્થાનિક તરીકે તમે ક્યારે કોઈને રજૂઆત કરી છે? અમારે કન્નાભાઈ કરીને છે, એમને મામલેદારને આવેદનપત્ર આપ્યું છે 3 ગામના સરપંચોએ। કોઈ પગલાં ભરવામાં કોઈ પગલાં ભર્યા નથી। કેટલા સમયથી આ સમસ્યા? 3 મહિનાથી। શું ગામમાં કોઈ લોકો બીમાર કે બીમાર બધા બીમાર હોય છે। તકલીફમાં શું પડે છે? ગળું પકડાય છે, શ્વાસની રૂંધોમણ થાય છે, આવું તાવ કેમ આવે થઈ રહ્યું છે? કોઈ આઈડિયા ખરો? એ ગેસ છોડવામાં આવે છે પાંસર જીઆઈડીસી છે ત્યાંથી। આ એક કેમિકલ કોઈ કંપની છે, એ રહીએ સાંજ પડે કે રાતના સમયે ગેસ છોડે છે અને અમારા ગામમાં, અમારી આજુબાજુના 5-6 ગામોમાં એની અસર થાય છે અને લોકોને શ્વાસ લેવાનો પ્રોબ્લેમ થાય છે, બેહોશ થઈ જાય એવી પોઝિશન થાય છે। આ કંપની એવું સાંભળવા મળ્યું છે કે બહારથી કેમિકલ લાવે છે અને એના ઉપર જે વેસ્ટ કેમિકલ હોય એ લાવીને એના ઉપર પ્રોસેસ કરે છે અને એ પછી રાતના સમયે ગેસ બાકીનું જે એની અંદર દુર્ગંધ હોય એ છોડી દે છે અને નવું કેમિકલ બનાવે છે એમાંથી। એવા સમાચાર મળેલા છે, એવી જાણ થયેલી છે અમને। ગામમાં કેટલા લોકોને અત્યાર સુધીમાં આ વસ્તુના કારણે થઈને તકલીફ થઈ છે? લગભગ 90% વસ્તીને આની અસર થાય છે અને આનું આવેદનપત્ર મામલતદાર ઓફિસમાં પછી જિલ્લા લેવલે પણ આપેલું છે અને એ બધાની ત્યાં જાણ પણ કરેલી છે। કલોલના પાંસરમાં ઝેરી ગેસ છોડવાને મામલે સરપંચ ભરત વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે અમે જીપીસીબીમાં આવેદન આપી રજૂઆત કરી છે। ત્યારબાદ જીપીસીબી અધિકારીઓ ચેક કરવા આવ્યા હતા, પણ ચેક કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। મેં પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે, મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે। જો કોઈ કાર્યવાહી ન થાય તો ટૂંક સમયમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। અમારા તરફથી અમે જીપીસીબીને પણ આવેદન આલેલું છે એમને અને કંપનીઓમાં જઈને પણ કીધેલું છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જીપીસીબીવાળા આવીને અમે મુખ્યમંત્રીને પણ લખીને આપ્યું છે અને જીપીસીબીને લખીને આપેલું છે। એ લોકો વિઝિટ કરે છે અમુક ટાઈમે, પણ એનું કોઈ રિઝલ્ટ આવતું નથી। તો હવે શું કરશો? હવે અમે એવું લાગશે તો આ ઉપવાસ કલેક્ટરને આવેદનપત્ર આપીશું।
લોકોને પડતી મુશ્કેલીઓ સામે તંત્ર બેદરકાર અને મૌન રહેતું હોવાથી વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન પહોંચી અધિકારીઓની પ્રતિક્રિયા માટે મથામણ કરી હતી, પરંતુ અધિકારીઓ બોલવા માટે તૈયાર ન હતા. સમગ્ર માહિતી અમારા સંવાદદાતા પાસેથી જાણીએ. ગાંધીનગરને અડીને આવેલા પાનસર ગામની અંદર કેટલીક ફેક્ટરીઓ તરફથી ઝેરી ગેસ છોડવામાં આવે છે, જેનો ભોગ નાગરિકો બન્યા છે. જોકે મંતવ્યની ટીમે આ બીડું ઝડપ્યું છે અને 1 કલાકથી વધુ સમયથી ચેરમેન આરબી બારડ સાહેબ તેમજ મેમ્બર સેક્રેટરી સહિતનાનું પ્રતિક્રિયા લેવા માટે પથામણ કરી રહી છે, પરંતુ આ અધિકારીઓને ફુરસદ નથી અને વ્યક્તિઓના જિંદગી ઉપર હવે તેઓ કંઈ બોલવા તૈયાર નથી. જોકે ઝેરી ગેસના કારણે પાનસર ગામના મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મંતવ્યની એક ટીમ પાનસર ગામની અંદર અત્યારે આ પ્રતિક્રિયા અને આ જે ચાલી રહ્યું છે તેના જળ મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો મંતવ્યની બીજી ટીમ અત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી આગળ સતત 1 કલાકથી ચેરમેનને મળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ ચેરમેનશ્રીને હજુ ટીમને પ્રતિક્રિયા આપવામાં ફુરસદ મળતી નથી. ત્યાં ગયા તો ત્યાં મેમ્બર સેક્રેટરીએ પણ પોતાની જવાબદારી નહીં હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા અને અન્ય અધિકારીનું નામ આપ્યું. જોકે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી આ એની જવાબદારી છે, માનવોની જિંદગીની પણ જવાબદારી જીપીસીબીની આવે છે, ત્યારે આ અધિકારી અને આ ચેરમેન અત્યારે હાથ ઊંચા કરીને બિંદાસ રીતે પ્રતિક્રિયામાં આપવામાંથી છટકી રહ્યા છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.